વરસાદ તો હજી પૂરેપૂરો શરૂ પણ નથી થયો, પરંતુ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ જરૂર ખુલવા લાગી છે. ઉધના સાઉથ ઝોન નજીક ખાડીની સફાઈ માટે કરોડો રૂપિયાનું પોકલેન્ડ મશીન ઉતારવામાં આવ્યું, પણ ખાડી સાફ કરવાની જગ્યાએ પોતે જ ધસમસતા વરસાદી પાણીમાં ફસાઈ ગયું. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાની જાણ હોવા છતાં કોઈ યોગ્ય તકેદારી રાખવામાં આવી નહીં. અને સૌથી મોટો સવાલ તો એ છે કે જ્યારે આટલી મોટી ઘટના બની ત્યારે જવાબદારી સંભાળતા મહાનગરપાલિકાના એક પણ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે કેમ ના દેખાયા? આખરે પ્રી મોન્સૂન કામગીરી ખરેખર વરસાદ સામેની તૈયારી હતી કે પછી માત્ર ફોટા અને ફાઇલો પૂરતી કસરત? હવે લોકો પૂછે છે કે જો ખાડી બચાવવા ગયેલું મશીન જ બચાવની રાહ જોઈ રહ્યું હોય તો શહેરને વરસાદથી કોણ બચાવશે? તમારું શું કહેવું છે આ બાબતે? અમને કોમેન્ટ કરી. વરસાદ તો હજી પૂરેપૂરો શરૂ પણ નથી થયો, પરંતુ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ જરૂર ખુલવા લાગી છે. ઉધના સાઉથ ઝોન નજીક ખાડીની સફાઈ માટે કરોડો રૂપિયાનું પોકલેન્ડ મશીન ઉતારવામાં આવ્યું, પણ ખાડી સાફ કરવાની જગ્યાએ પોતે જ ધસમસતા વરસાદી પાણીમાં ફસાઈ ગયું.